એવું છે એમ ને તાણે મારા ફાઈડ એક વિડિયો આવ્યો છે એનો વિડિયો તમે જોવો તો તમે ફૂમતેન મારવા દોડશો કેવું વિડિયો ઓવે ઉભા જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એસબી હિન્દુસ્તાનીના ફૂમતાળજી વિશે। મિત્રો હમણાંથી જે સિરીઝ ચાલી રહી છે ચૂંટણી એટલે ડેલિકેટની ચૂંટણીની, જેમાં તમે ફૂમતાળજીએ ફોર્મ ભર્યું હતું અને હવે પાછું ખેંચી લીધું છે પૈસાથી। તો હવે શું તેઓ રિયલમાં માર ખાશે કે નહીં વિડીયોમાં, તો આપણે એના વિશે જાણવાના છે। તેમને મારવા માટે ખેગારજી, ભૂપતજી અને બાસ્કુજી ઘણી ચાલ કરી રહ્યા છે, પણ હવે જોઈએ કે શું થાય છે। તેઓ માર તો ખાશે ચૂંટણીમાં, તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને એક આ ક્લિપ બતાવું તે પરથી લાગે છે કે ફૂમતાળજી અવશ્ય હવે માર ખાશે। તો તમે ફૂમતાળજીના ફેન હો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો પહેલાં તમે જુઓ આ વિડીયોની ક્લિપ। એવું છે એમ ને તાણે મારા ફાઈડ એક વિડિયો આવ્યો છે એનો વિડિયો તમે જોવો તો તમે ફૂમતેન મારવા દોડશો કેવું વિડિયો ઓવે ઉભા જય માતાજી, હું ઉમેદવાર શ્રી ફૂમતાળજી અને હું મારું ચૂંટણીનું ફોર્મ રાજી ખુશી પાછું ખેંચું છું। મારી મરજીથી પાછું ખેંચું છું। કોઈએ મને ધમકી નહીં આલી કે કોઈએ મને દાદાગીરીથી આ ફોર્મ પાછું ખેંચવાનું કોઈ કીધું નહીં, એટલે હું મારો ટેકો હરીજીને જાહેર કરું છું। ફોન મારો છે આપણી બુકા નહીં ये तक भाजी ना करे आवाने हु કરી લે આવાને હુ કરી લે હાલ તો બેઠા બેઠા ફોન માં પ્રચાર કરતા જોઈ લીધું તો મિત્રો તમે જોયું વિડીયોમાં એ પ્રમાણે મિત્રો હવે ફૂમતાળજી ભલે માર તો ખાશે, ભલે એક બે દિવસમાં, તો ફૂમતાળજીને ભૂપતજી, વાઘુબા પણ આમાં એન્ટ્રી કરશે ગમે ત્યારે। કંઈક નવું લાવવાના છે, આટલા વિડીયોમાં આવતા નથી એટલે કંઈક સસ્પેન્સ છે તો ખરી, એટલે હવે કંઈક નવું આવશે। તો તમે વિડીયો અવશ્ય જોજો એસબી હિન્દુસ્તાનીના, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ રાખજો અને આવી જ અપડેટ તમને આ ચેનલ ઉપર મળી રહેશે દરરોજ। હવેથી દરરોજ તમને વિડીયો આવા જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અને ફૂમતાળજી પણ તેમનો પાવર મૂકતા નથી, બંકો તો ક્યારે પાવર મૂકે એમ નથી। તો હવે જે થશે જોયું જશે કે માર ખાય છે કે નહીં। તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો વરે જ આવી જ અપડેટ લઈને આપણે મળીશું એક નવા વિડીયોમાં। તો બાય અને જય માતાજી।